એક મોટી ખબર મળી રહી છે। પ્રધાનમંત્રીએ જવાનો સાથે મુલાકાત કરી। આદમપુર એરબેઝ પર મુલાકાત કરી। આજે સવારે જવાનો સાથે મુલાકાત કરવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા। ગઈકાલે તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આખરે ભારતની રણનીતિ કેવા પ્રકારની છે તેને લઈને જાણકારી આપી હતી। ભારતીય સૈન્યને નમન કર્યું હતું, તેમની કામગીરીને બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરી હતી, કારણ કે આપણું જે ઓપરેશન સિંદૂર છે તે આ જવાનોની મહેનતના કારણે જ સફળ સાબિત થયું છે। 100% સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન સિંદૂરે સેનાના જવાનોની મહેનતના કારણે। તેમણે જે ટાર્ગેટ હિટ કર્યા તે પાકિસ્તાનની છાતી પર હિટ કર્યા છે અને એટલે જ પાકિસ્તાનના ડીજીએમઓને ભારતને ફોન કરીને વિનંતી કરવી પડી કે હવે તમારું આ ઓપરેશન સ્થગિત કરો, રોકો। પાકિસ્તાનને પોતાની औकात ભારતીય સૈન્યએ બતાવી દીધી। જે 9 ઠેકાણાઓ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થયા તેનો પુરાવો પણ ભારતીય સેનાએ આપ્યો। અને અત્યારે આ તસવીરો આપ જુઓ, પ્રધાનમંત્રી મોદી જે આપણી સશક્ત પરાક્રમી અને શૂરવીર સેના સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા। જવાનો સાથેની હળવી પળો પણ કેમેરામાં કેદ થઈ છે। જવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને કેમ ન હોય, આ એ જ પ્રધાનમંત્રી છે જેમણે સેનાને ખુલ્લી છૂટ આપી હતી, ફ્રી હેન્ડ આપ્યું હતું કે પાકિસ્તાન સામે કડક પગલાં લો, પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપો, તેની જ ભાષામાં જવાબ આપો। અને આ જ સ્વતંત્રતા ભારતીય સેનાને જોઈએ છે, કારણ કે પાકિસ્તાની સેનાને મુંહતોડ જવાબ આપવા માટે ભારતીય સેના એ દરેક વખતે પોલિટિકલ ફ્રી હેન્ડની માંગ કરતી આવી છે અને આ વખતે એ પ્રકારે ફ્રી હેન્ડ તેમને મળ્યું અને તેમણે સાબિત કરી બતાવ્યું। આખી દુનિયાએ જોયું ભારતીય સેનાના પરાક્રમને, આપણી એર ડિફેન્સ સિસ્ટમને। જે 4 બેકઅપ પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા દુશ્મન દેશને સબક શીખવવા માટે, તેના હુમલાઓને જવાબ આપવા માટે, તે અહીં સફળ સાબિત થયા। આ તસવીરો આપ જોઈ રહ્યા છો, એક અલગ પ્રકારનો સ્મિત તમને જોવા મળતો હશે જવાનોના ચહેરા પર, પ્રધાનમંત્રીના ચહેરા પર। આ એ જ દર્શાવે છે કે પરાક્રમી શૂરવીર જવાનો જેમણે પ્રધાનમંત્રી મોદી વચ્ચે પોતાની ખુશી વ્યક્ત કરી અને જે સફળતા તેમને મળી છે તેની પ્રશંસા, તેના વખાણ તો જરૂરી બની જ જાય છે અને તેમનો ઉત્સાહ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી આજે મુલાકાત કરવા માટે પહોંચ્યા। જલ, થલ, નલ ત્રણેય મોરચે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો।